सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। કાળમુખો આજે તને વશ કરવા આવ્યો છે. કડોતરાને વશ કરનાર સુંદરીને તું શું વશ કરવાનો હતો? આવ્યો તેવો પાછો વળી જાય. પાછો વળવા નથી આવ્યો હું. મેં કેટલા કહેણ મોકલ્યા પણ મારા કહેણ ને તે કચડી નાખ્યા. તારા દેરઈ આવે તો તને ડાકણ કહીને કાઢી મૂકી. ભલે કાઢી મૂકી, હું તારો હાથ ઝાલીશ. એટલે તો તને જાતે લેવા આવ્યો છું સુંદરી. હું ડાકણ નથી પણ સિંહણ છું, સિંહણ. અને સિંહણ હંમેશા સિંહનો સંગ કરે, તારા જેવા શિયાળવાનો નહીં. તો આજે કરીને પારખા કે આ મસાણીઓ સિંહ છે કે શિયાળ. છોડી દે બેરવા, બળજબરી કરવી રહેવા દે, નહીં તો મારી મેલી વિદ્યાના પારખા તને ભારે પડી જશે. થકી જાવી રો. સુંદરી, આ વેડવો તને નહીં મેલે. આજે કા હું નહીં, કા તું નહીં. જેલનો પરચો છે. હે ફણીજા, તને સુંદરીની આજ્ઞા છે કે આ વાસનાને કીડાને તારો પરચો બતાવ. સુંદરી, આજે આ ફણીધર તને નહીં છોડે. સુંદરી, આવા બોરિંગ થી ડરે મસાણિયા બીજા. આવા બોરિંગ નો ડર બતાવમાં તું મને. તું ભૂલે છે મસાણિયા. ફણીધર, આજે તને સુંદરીના તપની આજ્ઞા છે. બતાવ તો, બતાવ. આજની બાજી તો તું જીતી ગઈ, પણ જિંદગીનો જુગાર હું જીતીને જંપીશ. સુંદરી, એ વાદી કોમના કાળઝાળ દુશ્મન મસાણીયાને કાયમને માટે દૂર કર્યો. વસીકરણનું મંત્રબળ તને વર્યું છે. આજથી તું અમારી માવડી. બોલો ભાઈઓ, માવડીનો! તમે હંગાઈ ભેગા મળીને મને દંગાની માવડી તરીકે થાપી છે, તો હું પણ દાદા ધન્વંતરીના સોગન ખાઈને કહું છું કે દંગાના તમામ સુખ દુઃખમાં હું હંમેશા તમારી પડખે ઉભી રહીશ. માવડી, તારી ધજા સદાય ફરકતી રહે.
નબુ, જુવાની હવે તારા અંગને ઝટકા દઈ રહી છે. હો, નાગ દેવતા પાસે માંગ કે આવતા શિયાળે તારો વર તને ફૂફાડા મારતો લેવા આવે. લગન પહેલા જ ફૂફાડા મારે ઈ સારું. હો, પછી ખોટું. જાઓ જાઓ હવે ફૂફાડાની સગલીઓ. જેને 5 આંગળીએ પરમેશ્વર પૂજા હોય એને જ મારા ભાઈ શ્રવણ જેવો વર મળે. કેવો છે અમારી નરદાબેન નો વર? સાંભળવું છે તો સાંભળો. હિમાળા જેવો કદાવર, વજ્ર જેવી છાતી, ધ્રુવના તારલા સમી આંખો અને ભોરી સમા બાહો. આ તો જબરો અચરજ. બેન દીકરીઓ, કોઈ બીસોમાં આ તો લાખેણો ભુજીયો ભોરિંગ છે. નાગ પંચમીને દાડે રાત્રેના નાગ દેવતા પૂજાવા હાજરા હજુર થયા. નાગણીનો બોલાવ્યો એ ઋતુ માણવા જઈ રહ્યો છે, અને નાગ મદમાં હોય ત્યારે કોઈને ડંક દે નહીં, પણ જોજો હો, એને કોઈ સંતાપશો નહીં. અને એકવાર જેના પર ભુજીયો પ્રસન્ન થાય એના તો ભવે ભવનું દળદર ફીટી જાય. બહેનો દીકરીઓ, મારો આખો જન્મારો મેં નાગ નાગણીઓ વચ્ચે જ ગાળ્યો છે, પણ આવો ચમત્કાર, આવું કૌતુક મેં ક્યારે ભાળ્યું. દીકરી મારી, હવે યમરાજા પોતે પંડે ધારે તોય જેમ સત્યવાનને સાવિત્રી પાસેથી છીનવી ન શક્યા તેમ તારા ભડથારને ઊની આંચ નહીં. તારું હેવાતન અખંડ તપશે દીકરી. સાચે? હા. સાચી કહેવું મરઘા? મારા ઈવડાઈ તું કે છે એવા સ્વીકારા છે? ઈવડાઈ એટલે કોણ? એ ફોડ પડે ને નામ દે તો ખબર પડે ને. નથી બોલતી જા. આડું 1 વર્ષ છે, એ તું તડપાવે છે અને તું સતાવે રાખ. અરે ઘેલી, જબરો ધીંગાણો જામ્યો હોય એમાં 100 જુવાનો માંથી નોખો તરી આવે એવો બાકો જણ છે. મારે તો બધું સાંભળીને ખુશ જ થવાનું નહીં. ત્યાં મરઘા હજુ મરી નથી ગઈ. આ વખતે હું સાસરે જાઉં ને ત્યારે કાગળ લખી દેજો, એમાં તારા મનની બધી વાતો ઠાલવી દેજે. આમે તું તો 4 ચોપડી ભણેલી છું. મરઘા, મારે તો જીવ ફફડે છે. પોતાના પરણાને કાગળ લખવામાં જીવ શાનો ફફડે? હું કાગળની વાત નથી કરતી મરઘા. તું કહે છે એમ એટલા રૂપાળા હોય તો કોઈની નજર લાગી જશે. એ ન બુડી, તારી એ વાત સાચી. ઇન્દ્રલોકની અપ્સરા પણ એને જોઈને પીગળી જાય એવો કામદેવનો અવતાર છે તારે સરવણ. બુડી, એક વાર જો કોઈની નજર પડી જાય ને તો હૃદયમાં વસાવીને ઉપાડી જાય. બરસ બરસ એ અડપલા નાવેલિયા, તારે મારો ખેલ બગાડવો છે ને? તારી ધણીને શું કામ તડપાવે છે? લોભિયા નહીં તો. દરિયો છલકાવનારા, આમ જમીનની જુવાનીને તરસી કરાક. તારા વિના જન જનાવર જંતુ ની જમીનની મધીલી મોસમ કેમ ખીલશે? અરે, આ તો 1000 ભૂજો બોરિંગ. જખરા, આ ભૂજ્યો મને ગમી ગયો છે. હું એને નહીં મેલું. એટલે શું તું એને પકડીશ? જખરા, તું જાણે છે ને કે રાણી ધૈર્ય કરવામાં જ માને છે. એ તો હું જાણું છું, પણ જો તારે ભુજિયાને પકડવો જ હોય તો 8 દી અને મોકળો રાખજે. કેમ? ઋતુ માણવા જઈ રહેલ ભુજિયો 8 દીના સંગ બાદ આપ મેળે નાગણીથી નાખવો પડશે. પછી પકડજે રાણી. ભુજિયો રાફડામાં જાય એ પહેલા એની જગ્યા જોઈ લઈએ. રાણી સાંભળી. જકરા, સાંભળી પકડશે તો નહીં.
માવડી માવડી કેમ અલા આ માથરો કેમ દેખાય છે? કોઈને સાપ બીસું કરડો છે કે શું? ના માવડી ના, આ તો મને મારી બાયડી કરડી છે. બાયડી? ઓહ, હા, ઈ છોકરું જણવા હાટું કહટાય છે. અને માવડી એક વખત તમારો હાથ અડશે ને એટલે તરત છોકરું છૂટું પડી જાય. અલ્યા આ સવા વર્ષે છોકરું પેદા કરતા લાગતો નથી અને ઉપરથી બાયડીને નીંદે છે. હા, શું કરું માવડી, તમે તો હંધુય જાણો છો. આ હવા વરે હુવા વડે નો આવે ને તો ઓલી પૂંજીને હક નથી પડતી. હાલ મોરથા. હાલો હાલો. આ મારા વાલા વાદીઓનો કોઈ ધંધો જ નથી. આમ ને આમ ગંગાની વસ્તી વધી ગઈ. જોયું માડી, કચરાનો કચરો જોયો તમે? અહીં રહો, હું આવું. અંદર ક્યાં હાલે આવતા? ચાલ. હવે તો ખમૈયા કર મારી બહેન. 10 છોકરા થયા તોય સંતોષ થતો નથી. બિચારો મારો ભાઈ ગામે ગામ નાગના ખેલ કરી માન ઘરનું પૂરું કરે છે. હવે આ સુવાર પછી ખાટલો ખંખેરી નાખજે, સમજી? માવડી હજી હું ક્યાં ગરડી થઈ ગઈ? 5 સ્વર્ડ પાટું મારીને કાઢું એમ છું. ત્યાર પછી ખમૈયા કરવાની વાત કરજે માવડી. વાહ પણ હવે સુવાવડ આવે તો ને. વગાડો થાળી, મહારાજા પધાર્યા છે. માવડી તારો પાડ માનો એટલો ઓછો છે. આ હોવાડમાં પૂંજીએ બહુ દુઃખ વેઠ્યું નહીં? તો એને ક્યાં ધરવ થાય છે? પણ આ વખતે મેં ડ્યુટી પર મૂડી ચોપડી દીધું છે. હવે ખાટલો નહીં થાય. હવે ખાટલો નહીં ચાલે. રોજ ઉગાડે છો કે નકતીની જેમ તળાવમાં ઉગાડા દીને નાવા પડે છે. અને ઓલો નમાલો ઝઘરો એ પણ નામરદની જેમ લુગડાની આડાસ રાખીને ઉભો રહે છે. વાડીની જાતને વળી રોજ નાવા હતા. હવે વાદી બાદી તો સમજ્યા. સુંદરી રો ડંગાની માવડી એટલે વધુ તો બીજું શું બોલું. બાકી શું કઈ નાખ ને. સંન્યાસીને લલચાવીને રાણીની માં બની હતી. જોજે મારું નામ ન લેતી. એ તો વાયકા છે વાયકા. અરે વાહ ને વાયરાને કઈ બદલાતા વાર લાગે છે. બાકી જોનારા તો જાણે કે રાણી ચહેરે મેરે બિલકુલ સંન્યાસી પર જ ગઈ છે. ના હોય તો ભલે નાય, પણ લાજ શરમ ને મૂકીને અસ્ત્રીની જાતનું તો ન લઈ નખાય ને. એટલે જ તો લાડ ડાકો ઓલો જખરો ખડે પગે ચાડિયાની જેમ ઉભો રહે છે. છતાંય પેલી મૂળ જુઈનો જીવ જખરામાંથી જતો જ નથી. તું સાચું જ બોલી. જેથી મારો જીવ જશે તેથી જ જખરાને ભૂલી શકીશ. અરે કબલી, માનો ન માનો રાણી સંન્યાસી ઉપર જ ગઈ છે. એ તો બ્રાહ્મણના થોડા સંસ્કાર આવ્યા એટલે રોજ તળાવમાં નહાવા પડે છે. આ જટ પગ ઉપાડો પગ. હવે હું તે પોટલા ઉપાડું કે પગ? આ પોટલા કરતા તો તારું વજન ઓછું હશે. મારા સતરીના સસરાએ વજન ઉપાડવા માટે ગાડું ન દીધું. શું કીધું? ના ના, શું બોલ્યા તમે મારા બાપને? અરે ભાઈ, કાઈ નથી કીધું તારા બાપને. મારા બાપ, હું તો એમ કહેતો હતો કે મારા સસરાએ ગાડું દીધું હોત તો ઈ ઢાંઢાને શું જોર પડવાનું હતું. શું બોલ્યા?
તમારી તો જીભ છે કે ભાઈ જીભ તો હંધાઈ ની હરખી, ફક્ત કોકની હખણી નો રહે એટલું જ. હું તો એમ કહેતો હતો કે સસરાએ ગાડું દીધું હોત તો એના ઢાંઢાને શું જોર પડવાનું હતું. હવે ઢાંડા વાળી ઘરે પૂકીને બે દાંડા ઝીકીશ ને તો તમારા સસરાને બદલે મારો સસરો યાદ આવી જશે અને પહોંચી જશો જમપુરીમાં. શું ગાંડી સમજ્યા? થામા, ગાંડી થામા, રામ રાખે તો જમ જખમાં હે. લે હાય એલા હર ઘર ભેગા થઈ જાય. હાલો. નહીંતર મહારાજમાં જ બાજતા રહેવું. તો ઘર ભેગા થઈ જાય. એ હા અહીં તો વાદી લોકોનો પડાવ છે. હા. જટ હાલો, એ લોકો તો વશીકરણ કરી જાણે. એક મંતર ભણીને મૂઠ મારશે ને તો તમને પોપટ બનાવી દેશે, પોપટ. અરે તો બહુ સારું. હું ઉડીને ઝટ ઘરે પહોંચી જાઉં, પછી તો અહીં હાલી આવજો. ગણીના પગલા ભરતી ભરતી ખબર 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 ખબર. મેલી વિદ્યાને વશીકરણના રબાડે ચડી ન હોત તો સારું હતું. મારાથી કોઈ ડર જ નહીં. અથવા હું સામાન્ય વાદણ હોત તો આથી વધારે સુખી હોત. હું આવી અઘોર એકલતા કેટલો સમય જીરવી શકીશ. હું પણ એક યુવાન સ્ત્રી છું. મારે આવું ઘોર તપ સિદ્ધ કરવું પડે, સિદ્ધ કરવું પડે. રાણી 18 વર્ષની થઈ. પાકા જોબનનું ઓઢનું ઓળી ચૂકેલી રાણીને હવે મારે ઝટપણ લાવી દેવી જોઈએ. હવે તું સૂઈ જા. મધરાતનું ગજર થાય છતાં પણ હજી સુધી જાગે છે. તું પણ જાગે છે માં? જવાન દીકરીને માની આંખોને ઝાકારો જ દેતી રહે છે. રાણી, તું તાડા કોઠે શાણી રહીને જવાબ આપે તો એક વાત પૂછું? પૂછ ને, શું છે? જો દીકરી, હવે તને જવાની આંબી ચૂકી છે. તેથી શું? તેથી શું? અરે જુવાની કઈ ઝવેરાત નથી જો પટારામાં સાચવી શકાય. ચોબન્યું જ્યારે ગજુ કરે ત્યારે આંખે સજુ કરીને ઘણા એના પર મીટ મારીને જોયા કરે છે. અને એક આંખો અંગને અભડાવે એ પેલા એકની પાપણમાં સમાઈ જવું એ જ વધારે સારું. એટલે હવે તું પરણી જા, લગ્ન કરી નાખ. તારા હાથ પીળા થઈ ગયા પછી તું શું માં? હું હળવી ફૂલ બની જઈશ. હું હંધ્યું જાણું છું માં. શું જાણે છે તું? એ જ કે હવે હું તને જીતે જોડે ગમતી નથી. એવું નથી બેટા, પણ દીકરીની જાતને ક્યાં લગી કુંવારી રખાય? જકરો શીળો જણ છે. છેલ્લા 12 મહિનાથી તારી પાછળ પડછાયની પેટે ફરે છે. તું જકરા સાથે પરણવા રાજી છે ને? ના માડી, જકરો સોજો સમજનો રોડાગર જુવાન છે, પણ માં એ ચુવાડિયા કોઈની પેદાશ છે. હું છું સજાત ને એ છે કજાત. માડી, ગામે ગામ ભમી નાગનો ખેલ કરી પાઈ પૈસો રડનારા વાદીઓ મને ગમતા જ નથી. લો બોલ્યા રાણીબા, વાદીઓ મને ગમતા જ નથી. અરે વાદીઓ નહીં તો શું, તારો હાથ ઝાલા માટે ગુજરાતના બ્રાહ્મણો. ચૂપ કેમ થઈ ગઈ માં? રાજા દશરથ વ્યાકુલ થઈ ઘણા પ્રકારે વિલાપ કરી રહ્યા છે. તે રાત એક ચૂક જેવડી બની ગઈ છે. કેમે કરીને રાત વીતતી જ નહોતી. રાજાને શ્રવણના અંધ તપસ્વી માતા પિતાનો શ્રાપ યાદ આવ્યો. તેણે પોતાને હાથે થયેલી બ્રહ્મ હત્યાની કરુણ કથા કૌશલ્યાને કઈ સંભળાવી. આ કથાનું વર્ણન કરતા રાજા બહુ વ્યાકુળ થયા. રાજાએ કહ્યું કે આજે મારી અંતિમ ઘડીએ મને પાણી પીવડાવવા માટે મારા 4 પુત્રોમાંથી એક પણ હાજર નથી. તેનું કારણ શ્રવણના વિરહમાં માથું પટકી પટકીને મરી ગયેલા શ્રવણના અંધ માતા પિતાનો શ્રાપ છે. એકદા મારા શબ્દવિધિ બાણથી બ્રહ્મકુમાર શ્રવણની હત્યા થઈ. મેં છોડેલું બાણ શ્રવણની છાતીમાં ખૂંપી ગયું.
એનો ચિત્કાર સાંભળીને જ્યારે હું સરયુ નદીના તીરે પહોંચ્યો ત્યારે શ્રવણ તરફડિયા મારતો હતો. બસ દીકરા બસ, હવે આગળ ન વાંચતો. હા દીકરા, શ્રવણનું મૃત્યુ અમે નહીં સાંભળી શકી. એ શ્રવણ, હવે આ રામાયણ વાંચવાનું મૂક અને આ વાંચ. આ શું છે? એ પણ મારે તને કાકા કાકી સામે કેવું પડશે. બાબુજી, બાબુજી, હું હમણાં આવું છું. હું હમણાં આવું છું. શ્રવણની માં, આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આ કળજુગમાં પણ ભગવાન ભોળાનાથે આપણને શ્રવણ જેવો જ કહ્યા કર્યો દીકરો દીધો છે. બસ હવે તો નર્મદા પણ શ્રવણ કુમારની વહુ વિદ્યાદેવી જેવી નીકળે તો સારું. અરે કાકી, મારી સાહેલી નબુ તો એથી જ ચડિયાતી નીકળશે, જોજો ને.
એ તોય કતરને દોરો મારે પલ ભરનો નહીં પોરો હું કામગરો છું દરજી લુગડાતી હું જેવી જેની મરજી એ તોય કતરને દોરો મારે પલ ભરનો નહીં પોરો હું કામગરો છું એ હવે આ દરજી ગાવાનું બંધ કરો. અડધો ભાવ તમારા ભેળો કાઢો પણ કોઈ દી કાગળની ચબરકી લખી. આ જુઓ નબુ અને સરવણ એકબીજાને કેવા મજાના કાગળો લખે છે. હવે મેં કાગળ લખ્યો હોત ને તોય ભેંસ આગળ ભાગવત જેવું થાત. એ તોય કતરને દોરો મારે પલ ભરનો નહીં પોરો તું મોઢાની વાતમાં કઈ સમજે નહીં તો કાગળ લખે તું સમજે. અરે લખ્યા હવે એક આંકડો પાડતા આવડે છે. હવે હું જે દી લખીશ ને તે દી ઓલો કોણ ઓલો આ સરવણ જેના થોથા આખો દી વાંચ્યા કરે છે ઈ કોણ? હવે ઈ કાલિદાસ એટલી ખબર નથી. હવે ઈ કાલિદાસ હોય કે ખાલીદાસ સમજી એને ધંધો મૂકીને ભાગી જવું પડશે. એ તોય કતરને દોરો મારે પલ ભરનો નહીં. છેવટે કાઢીને બુદ્ધિનું દેવાનું. કા? અરે કાલિદાસને મરે તો યુગો વીતી ગયા. તે આટલા બધા થોથા લખે પછી બિચારો જીવ ક્યાંથી જીવે? આ તો હારું છે કે મને રામ રાખે છે એટલે જમ જખ મરે છે. તે હું એમ પૂછું પૂછો ને. કે તમે જો મને પ્રેમનો કાગળ લખ્યો હોત તો માલિકો શું લખત? માલિકો લખ્યું હોત કે મારી વાલી સુંદર મજાની રૂપાળી રંગીલી સોય. આખરે ગયા ને જાત ઉપર. તે જાત તો જાત ઉપર જ જાય ને. મારી સરખામણી કરી ગઈ હોય અરે કરી. કે ના ગમ્યું હોય તો એમ લખત કે એ મારી વાલી રેશમની દોરી. અરે એ ખાલીદાસ હવે આ ખાલી મગજનું ખોખું પછાડું રહેવા દો. અરે પણ આપણી દરજીની જાતને સોય દોરાથી વધારે વાલું શું હોય? તમારાથી કઈ નહીં થાય. તમે આ સંચો હાકો સંચો. મરઘા ભૂજો ભરી અઠાની રાફડામાં હશે કે બાજ? હું શું જાણું? શું કામ ખોટું બોલે છે? હું જાણું છું કે જાનવર ને જીવ જંતુના સગા પારખવામાં છુપાવટ છે. આખા દમનામાં તારી કોઈ જોડ નથી. તો સાબર ભુજિયો બોરિંગ અટાણે રાફડામાં જ હશે. એ તો મેઘરવો ચારીને રાફડામાં મત્સ્ય આવડતો હશે. મેઘરવો? ચોમાસાને શિયાળામાં વગડાના ખડધાન પર પાણીના મોતિયા બાજે છે. વહેલી સવારે નાગ નાગણીઓ ટીપા ચૂસે છે. આવા ચારાથી જ એનો મત વધે છે. ત્યારે તો ભુજિયાનો મધ ઉતારીને એને નાગણીથી લોકો કરવો જ પડશે. રવાજે પાપ લાગશે. અરે પુણ્યની પૂછડી પાપનો ભય હોય તો પાછો વળી જા. તને મોતના મોઢામાં હાથ નાખી જોવા છતાં પાછો વળી જાઉં? રાણી, હું જાણું છું કે તારી જીત તું નહીં મેલે, પણ મારી એક વાત માન. આજનો દી જવા દે. આજે છેલ્લો દાડો છે. નાગ નાગણીને આજે મન ભરીને હેત પ્રેત કરી લેવા દે. ભુજિયાને પછી ચાલવાથી શું કામ? અરે મારવો તો મીર ને તો રહેવું ફકીર. ચાલ મારી સાથે. હા, લુગડું ઓછું કપડું મોટું મારે તાણી તોણીને પૂરું કેમ કરવું? અરે કહું છું અભરત, શું છે? આ જરાક લુગડું તાણી રાખ ને હું વેતરી નાખું. એમ તો કાઈ નથી આવતી. મારો તો તાર ઉકળે છે. ઉકળી ફોનના પોરમાં ઉકળી. એ માંડન મેરાઈ. ઓહો આવો ધડીભાઈ. હવે કાપડાનો અંતર છે ઉકલી ગયો છે. હા. જરા 2 ટકા મારી દો ને. અરે 2 ટકા છું હું તો 22 ટકા મારી દઉં. અને એવા ટકા મારી દઉં કે કૂતરું ગામ ભણી તાણે ને શિયાળ સીમ ભણી તાણે તોય આ માંડણ મેરાઈના ટકા ન તૂટે. કઈ ફદિયા દઉં? અરે 2 ટકા ને તો ક્યાંય ફદિયા હોતાય છે? આખું કાપડું સીવડાવો તઈ દઈ દો. લ્યો મૂકી જાવ, કાલ લઈ જજો. હો તમે તો બહુ ભલા હો. હા ભાઈ, આ ભલાપણામાં જ બધું ગયું છે ને. આહાહા. હું એમ કહું કે તમે દરજી છો કે દાનેશ્વરી? હવે સવારના પોરમાં દાળ ભેગી તું શું કામ ઉકળા? તે ન ઉકળું. તમે તે 5,56,000 ના બેટા છો તે બધાને મફતમાં ટાંકા મારી આપો છો. અરે ભાઈ, હું તને એક હિસાબ પૂછું. આ તું મને મેણા ટોણા મારત એના કઈ ફદિયા લે? ના. તો પછી હું કોકને 2 ટાકા મારી દઉં એના ફદિયા શું કામ લઉં? થઈ ગયો ને હિસાબ હરભર. અરે આમને આમ પતંગ દિવાળીની માફક હાથડી હાંકી રાખશો ને તો કોઈ દી 2 પાંદડે નહીં થાવ. સમજ્યા? હવે પછી કોઈને એક પણ ટાંકો મફતમાં માર્યો છે તો હું મારા બાપને ઘરે જતી રહીશ. કહી દીધું. હા. અરે તો તારા ટાંકીએ એવા ટાકા લઈ લઉં કે તું હાલી જ ન હકે અને બારણે અંતર થયો કે બહાર નીકળી જ ન હકે. મારે હવે હવે ઈ તો રામ રાખે તો જમ જખ મારે.
હવે જટ નોર્મલ ભોજન મોઢા પર ફેરી દે. હવે નાગમોડી જલ્દીથી મોઢામાંથી કાઢી લે. થઈને વેરાજી ભુજિયા તે દી મારા પગ પાસેથી પસાર થઈને ભાગ્યો તેને નાગણીને ભેટવા. આજે પાડ્યો ને અળગો. હવે તો આ કરંડિયામાં કેદ રહીને માર્યા કરજે વીરના વળખા. રાણી રાણી નહીં આયા છે કે લાજ શરમ દિનદાડે આવા ભવાડા ખાસ સુંદરી માવડીની જાણ કરીએ. નીચ અધમ અકર્મક રાણી જગરા રાણીનો નાક કાઢ્યો છે કે નાગણી રંગી છે? નાગર અને તે પણ લુગરી. માવડી મેં રાણીને રાણી રહેવાનો વખત નથી. આપણા દાદા ધન્વંતરી રાણીની રખોપા કરશે. જગરા કોઈ પાસે થોડું દૂધ મંગાવી જલ્દી કર. લો માવડી દૂધ. ઝેર ઉતારવાનો નાગનો મોરો પણ ઝેર ઉતારી નથી શકતો. જો પોતાની દીકરીને જ ન બચાવી શકે તો સુંદરીને માવડી કેમ કહેવાય? હા, હવે દંગાની ધજા કોઈ બીજી રાવટી પર ફરકાવવી પડશે. ઝેર ઉતારી શકતો નથી. જો આ મંત્ર કારકત નહીં નીવડે તો રાણી અગડમ બગડમ દિમાગ તમરો વાકેતમ અગડમ બગડમ દિમાગ તમરો વાકેતમ નાચે સદાશિવ નાચે સદાશિવ આવ કરો આવ કરો આવ કરો આવ કરો આવ કરો. મારી આજ્ઞા છે કે ટીપે પૂછે પાછું ખેંચી લે, પાછું ખેંચી લે. રાણી પાડમાના છોકરાનો એને હળાહળ ઝેર સાથે જે એમ ખેલ ખેલી તારો જીવ બચાવે છે. જખરા જખરા હું જાણું છું, બધું જાણું છું. તારો જીવ તો ઓલી ચુડેલ સાથે બંધાયો છે. કઈ ચુડેલ? રાણી બીજી કઈ વાળી? જીવરી, મેં તને પહેલા પણ કહ્યું હતું અને આજ પણ કહી દઉં છું કે રાણી માટે ગમે તેવા આપ શબ્દો બોલી તો શું? તો એનું ઘાતક પરિણામ આવશે. રાણી મને ચાહે છે, એ મારા વિના એક પળ પણ સુધી રહેતી નથી. મને જવા દે, નહીં તો રાણી ગુસ્સે થઈ જશે. જખરા, રાણી 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 રાણીમાં જ તારું ચિત્ત ભમે છે. રાણીના રૂપમાં તું ખેંચાય છે. એના જોબનની ઝલકે તને આંધળો બનાવ્યો છે.
પણ એટલું યાદ રાખજે જખરા, કામણ ટુમણ મેલી વિદ્યા જાણનારી સુંદરી જેમ ઈના ભરથારને ભરખી ગઈ તેમ રાણી પણ પોતાના ભરથારને ભરખી જશે. જીવરી, આખા દંગાની માવડી દંગાના સુખ દુઃખમાં પડખે ઉભી રહી એ માવડી માટે આમ બોલતા તને લાજ નથી આવતી? અરે હું તો લાજાળુ માવતરનું છોરું છું ને, એટલે આટલું જ બોલું છું. બાકી આખા દંગામાં રાણી વિશે શું વાત ચાલે છે તને ખબર છે? જો એ જ કે રાણીની માએ એક સંન્યાસીને વશ કર્યો હતો, વટલાવ્યો હતો. જીવરી, પવિત્ર માડી વિશે આવું બોલીશ તો તને જ પાપ લાગશે. જખરા, પવિત્ર તો મારો પ્રેમ છે. આજ સુધી મેં તારા સિવાય કોઈને મનનો માન્યો નથી. શા માટે રાણી પાછળ ઘેલો થયો છે? રાણી કદી તારી બનવાની નથી. એ બ્રાહ્મણનું બીજ છે, એના સંસ્કાર એને બીજે દોરી જશે. નહીં જીવરી. જખરા, ઊભી રહે જીવરી. કોણ રાણી? દાદા પર ડામ દેવા આવી છો કે પછી હૈયામાં સબા દેવા? ના જીવરી, હૈયું ઉકેલવા આવી છું. તારા ઉકળતા મગજને જરા શાંત રાખ. જખરો મને ખપતો નથી, મારે જખરાને પોતાનો કરવો પણ નથી. તો પછી જખરાને કેમ છૂટો કરતી નથી? કામણ ટુમણ અને વશીકરણથી જખરાને તારા ને સાથે કેમ બાંધ્યો છે? મેં બાંધ્યું નથી, એ બંધાયો છે. હું તો એની સેવાની ભૂખી છું, પ્રેમની નહીં. જીવરી, જખરાને તું સંભાળી લે. રાણી, તારા આવા મીઠા શબ્દોથી બોલવાઈ જાઉં એવી હું મૂર્ખ નથી. આજ સુધી તારી મેલી વિદ્યાની ધાકે હું કઈ જ બોલી શકતી નહોતી, પણ આજે હું કહી દઉં છું કે વશીકરણથી વશ થયેલા જખરાને તું મુક્ત કર. નહીં તો શું? આખા દંગામાં બૂમો પાડી પાડીને કહીશ કે સુંદરીએ પવિત્ર બામણના પાસા સેવ્યા છે, એના જ પુણ્ય પ્રતાપે તારો જન્મ થયો છે. રાણી બામણ બાપની બેટી છે. હું બૂમો પાડી પાડીને કહીશ કે રાણી બામણ બાપની બેટી છે. तू जीतवा घोड़ा ताड़ी रख, थोड़ा दिवस कमेगा. रानी जेवी सासरवा से परिवार से પછી હું મારું નવું ઘર વસાવીશ. મારે નવું ઘર કરવું છે. હું ઉજળા વરણ વાળા પુરુષને જ વરીશ. ઉજળા વરણ વાળા પુરુષને વરીશ. ઉજળા વરણ વાળા પુરુષને જ વરીશ. હું બૂમો પાડી પાડીને કહીશ કે રાણી બામણ બાપની બેટી છે. માં, રાણી, આજે આટલી મોડી કેમ? શું થયું તું? મને તો કઈ નથી થયું, પણ ઊંઘમાં તું લવારું કરતી હતી. દિન દહાડે મનની આડે બંધ રાખવામાં આવતા મરજાતના કમાડ ક્યારેક ઊંઘમાં ખુલી જાય છે. એટલે તું કેવા શું માંગે છે? હું જાણવા માંગુ છું. હું કોની દીકરી છું? કયા બાપનું સંતાન? તે તો હદવાળી, મરજાદ ઓળંગી. મારે મરજાદની શું ધોઈ પીવી છે? સાચું બોલ માં, તારે નવું ઘર કરવું છે, નવનો સંસાર માંડવો છે? મને પરણાવ્યા પછી તું નાતરે જવાની છો? મને તો એમ કે માં, વાદી જાતની માવડી બનેલી મારી જનેતા જીવશે ત્યાં સુધી ઉજળો રંડાપો પાડશે. એને બદલે તને પરણવાના કોણ જાગ્યા? રાણી, તારી માને મોડે મારેલું મરજાદનું તાળું તારે ખોલવું જ હોય તો સાંભળ. કામરૂ દેશમાંથી વશીકરણ વિદ્યા શીખી લાવે એક ઉતરતી વયના વાદી સાથે મારા લગ્ન થયા. કરશન હતું તારા બાપનું નામ. પછી 3 વર્ષ વહી ગયા, છતાં મારી ગોદ સૂની રહી. માં બનવાના કોડ જોર કરવા લાગ્યા. એવામાં મને જાણ થઈ કે પાંચાલ ગામે એક સંન્યાસી આવ્યા છે. એના આશીર્વાદ કોઈ દેડે જતા નથી. કોકના કોડ મને સંન્યાસી પાસે ખેંચી ગયા. તારા નસીબમાં સંતાનનું સુખ છે, પરંતુ પરંતુ શું મહારાજ? સંતાનને પિતાનું સુખ નહીં સાંભળે. એટલે હું વિધવા. ભાવિના ભીતરમાં જે કંઈ છુપાયું હોય છે એને વિધાતા પહેલેથી જ હથેળીમાં આંકી દે છે. અગમના અગોચરમાં ભૂંવાથી ક્યારેક આનંદને બદલે આંસુથી ભીંજાવવું પડે છે. તો તમારી શું આજ્ઞા છે મહારાજ? તારા પતિ પાસેથી કામણ ટોમણ અને વશીકરણની જે કંઈ તું વિદ્યા શીખી છે એનો બોજ તારાથી નહીં ચીરવાય.
તારા મનના માન સરોવરના પાણી જ્યારે ભમણે ચડે ત્યારે તું મને યાદ કરજે. પરંતુ મહારાજ, અમે રહ્યા વાદી, અમારા પગ તો પંખાળ હોય. આજે અહીં તો કાલે ત્યાં. હું તમને શી રીતે શોધીશ? મૌન રહીને મારું સ્મરણ કર્યા કરીશ તો તારા અંતરને મારો સાથ સંભળાશે. જેવી તમારી આજ્ઞા મહારાજ. સંન્યાસીના આશીર્વાદ પછી મારી ગોદ હરી થઈ. મારા પેટે તારા જેવી રૂપ રૂપના અંબાર સમી દીકરી અવતારી. તારું રૂપ જોઈને દંગાવાળા સૌ કહેતા હતા તારે તો કોઈ રાજાને તો અવતરવું હતું. એ સાંભળી મેં તારું નામ રાણી પાડ્યું. તમારા બાપના મોત પછી તે બીજું ઘર કેમ ના માંડ્યું? દીકરી, સ્ત્રીનું સૌથી મોટું સુખ જેમ માં બનવામાં છે, તેમ સૌથી વસમું દુઃખ વિધવા બનવામાં છે. અને હું તો જયારે 18 વર્ષની હતી ત્યારે જ પતિ સુખ મને હાથ કાઢી દઈને છટકી ગયું. પણ માં, આપણામાં તો દેરવટાનો રિવાજ છે ને મારે ચાચા કાકા હોવા છતાં એમાંથી કોઈનું ઘર કેમ ના માંડ્યું? એ જાણીને તું શું કરીશ? બસ માની લે કે મેં જવાનીને નથી લીધી. પણ શા માટે? મારે એ જ જાણવું છે. તારે જાણવું છે? ભાભી, તને એમ હશે કે તારા રૂપથી અંજાઈને હું તને ઘરમાં બેસાડીશ. અરે મારા ભાઈને ભરખી ગઈ એટલાથી સંતોષ માન. તારા જેવી મેલી વિદ્યા જાણનારા હું ઘરવાસ ભગવાનની મૂર્ખાઈ કરું તો તારા કામણ મારો પણ કોળિયો કરી જાય. હું તો શું પણ બીજો કોઈ પણ વાદી તને ઘરમાં નહીં ગાલે, સમજી? દેરૈયા, જી પર લગામ રાખ. માજા વડોતીની વાત કરમાં. તારો એક એક બોલ બાણની જેમ મારા હૃદયમાં ખૂપે છે. જો તું એમ જ માનતો હોય તો આજથી બધા જ વાદીઓ મારા ભાઈ બાપ. તો હાલતી થા, જઈને ઓલા મસાણિયાનું ઘર માંડ. ઘરકી મસાણિયાને. દેરિયા, આ મસાણિયો વળી કોણ છે? જેનું દિલ સગા ભાઈને વાળી નાખતા પણ સિસ્કારો ન કરે એવો કાળઝાળ લૂંટારો એટલે મસાણીઓ. આટલો વખત મારી સાથે તારે અસલી ને નકલી ઘરેણા પારખવાની સમજ નહીં આવે તારામાં. આમાંથી રક્તી બાર રૂપું નહીં નીકળે, માત્ર કદલ નીકળશે. કલના બૂઠા લોટ કરવા નીકળ્યા હતા. અમે તો નગર શેઠની તિજોરીમાંથી જેટલી હાથ લાગ્યું તે લઈને નાખી દીધા. એ વાણીઓ તમને બોટ બનાવી ગયો. એ વાણીઓ તમને બેવકૂફ બનાવી ગયું. એને દાદીના જમીનમાં દાટી રાખ્યા છે. લૂંટારાની નજર તો એવી હોવી જોઈએ કે જે જમીન પર કોતરી જાય. સરદાર, અસલી સોનાના દાગીના જોઈતા હોય તો હાલો મારી ભેળા. હાલ ખબરે હાલ. હે પ્રભુ, હે ભોળાનાથ, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કરુણે ભાવે રક્ષ રક્ષ પરમેશ્વર. અરે આ શું કરી રહ્યા છો? અરે શરવણની માં, પટારામાં જોખમ રાખવું સારું નહીં. કયું જોખમ? આપણા શરવણની આવનારી વહુ માટે જે સોનાના ઘરેણા ખરાવ્યા છે ને, આ ઈ જોખમ. હા, આ તમે બહુ સારું કર્યું. મારો જીવ તો જે દીનો સોનેરા ઘરેણા દઈ ગયો એ દીથી કપડે છે. લ્યો, મૂકી દો. હું તને ક્યાં નથી ઓળખતો, અને સાચું કહું તો મારે મન તો આ દાગીના કરતા તું વધારે કિંમતી છે. પણ આ દાગીનાની જેમ તને થોડી જ ગળે વળગાડીને ભરાય છે. ગળે વળગાડી ને? અરે તમારું ચાલે તો આ દાગીનાની જેમ મને ગોમાં ભંડારી દો એવા છો. હસો તો શું? આ ઉપર લાદી ઢાંકી દો. દિવસો બહુ ખરાબ આવ્યા છે. હે પ્રભુ, હે મારા નાથ. હવે આગા થશો ને? હા 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 હા. હે પ્રભુ, હે મારા નાથ. લ્યો, બેસો હવે. અરે વાહ, આ સારી બુદ્ધિ વાપરી હો. હવે દાગીનાનો ડબ્બો અહીં છે એની કોઈને ખબર જ નહીં પડે. તમને એમ કે બસ તમે એકલા જ ચતુ સુજાણ હશો. લ્યો, આ દૂધ પી લો એટલે તમારામાં બુદ્ધિ આવે.
શરવણ આવ્યો લાગે છે. આવી ગયો દીકરા. કોણ છો? રાતના મહેમાન ડોસલા. જરા પણ ઉકારો કર્યો છે તો જીભ ખેંચ કાઢીશ. તમારે શું જોઈએ છે બાપલા? દાડે આવનાર મહેમાન ધનથી રાજી થાય, મધરાતના મહેમાન ધનથી. પણ ગરીબ બ્રાહ્મણ પાસે ધન ક્યાંથી હોય? ધનવી બહુ માટે ઘડાવી રાખેલા દાગીના ક્યાં છે? એની જાણ અમને ક્યાંથી હોય? એ તો અમારા દીકરા શરવણે સાચવવા આપ્યા છે કોઈ શાહુકારને. પંડિત દીકરો ગામે ગામ સત્યનારાયણની કથા વાંચે અને બાપ પસંદ બોલે. એટલે લખવાનું ખબર બામણો એમ નહીં માને. એક કામ કરો, એને ખાટલારે બાંધો અને નીચે તાપણું કરો. જવા દઉં, જરૂર જવા દઉં, પણ એટલું બતાવો ઘરેણાનો દાબડો ક્યાં રાખ્યો છે? કોરાની, એ તો આપણા એક ના એક દીકરાની આવનારી વહુના ખડાયેલા ઘરેણા છે. એની માથે આપણો અધિકાર નથી. જોઈએ તો ભલે અમારો જીવ લઈ લે, પણ તમે એક શબ્દ પણ નહીં બોલતા. આવનારી વહુના સૌભાગ્યના ઘરેણા, એની પર આપણો કોઈ અધિકાર નથી. આ બ્રાહ્મણની જાત નહીં માને. સદા આ લાદી ખસેડી જણાય છે. જો જો અંદર શું છે? આ પાકો છે બ્રાહ્મણ. સદા ઘરેણાનો લાભો તો અહીંયા જ છે. અરે છતી આંખે આધળો બરાબર નીકળ્યો તો. હવે તને હું કોરો નહીં મેલું. હે દાબડો ખાડામાં દાટી ઉપર ખાટલા ઢાળ્યા. હવે મારાથી શાસ્ત્રને ખોટું ન ઠેરવાયો ખબરી. કારણ કે દીકરાનું નામ શ્રવણ હોય ને મા બાપ આંધળા ન હોય તો શાસ્ત્ર ખોટું ઠરે કેમ? મને કઈ જ દેખાતું નથી. ગોરાણી, ગોરાણી, મને કઈ જ દેખાતું નથી. અત્યારે શું કર્યું? અમને બંનેને આંધળા બનાવી છે. એના કરતા તો મારો જીવ લેવો તો. બેટા શ્રવણ, તમારી આંખમાં નાગનું ઝેર આંજી દીધું છે. હવે તમારો શ્રવણ તમને એની કાવડમાં બેસાડી કરાવશે 4 ધામની યાત્રા. પાપી, બ્રાહ્મણ બેરડીની આતરડી કકડાવી છે. તારું અકારનું કૃત્ય જીવનભર તને કાળોતરો બનીને ડંખતું રહેશે. મારા દીકરાને સાપે ડંખ દીધો. મારા કુંવરને કોઈ બચાવો. મારા સાત કોટના એક ના એક દીકરાને કોઈ ઉખાડી લ્યો. કોઈ કુંવરને તેડાવો, બચાવો. થોડી દૂર વાદીઓનો પડાવ છે. એક ઓમની માવડી ભલભલા નાગોનું ઝેર ઉતારી જાણે છે. વાદીઓ તો આપણી યારે અદાવત રાખે છે. વાદીઓને વેડવામાં સાણિયા વચ્ચે તો બાપે મારા વેર છે. છતાં પણ કોઈ જાઓ, એને પગે પડીને વાદળ માવડીને તેડી આવો. પણ હા, એને ખબર ના પડવી જોઈએ કે આ મસાણિયાનો પડાવ છે. માવડી, માવડી, અહીંથી 4 કોસ દૂર અમારો પડાવ છે. અમારા માલિકના એકના એક દીકરાને હેરું આપડે છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. હાલો મારી ભેળાને ઉગાડી લો. એને જેને કાળોતરો કરડ્યો છે એ જુવાને નહીં લઈ આવો તને. શું કરું માવડી? અમારા માલિક હાજર નથી ને છોકરાની માં કાળો કલ્પાંત કરે છે. દયા કરો માડી અને હાલો મારી ભેળા. હાલ, હાલો આવો. નાક તો સગુરો લાગે છે. ભાઈ જરા દૂધ લઈ આવતો. આ નાક કારણ વગર નહીં કરતા. આમાં જરૂર કોઈનો શ્રાપ લાગે છે. માવડી, મારો દીકરો સારો થશે ને?
મારા દીકરા, મારો દીકરો સાચો થયો. દીકરા, હું તો તારી માં છું. તારી ખરી માવડી તો આ છે. માવડી, મારી બહેન, આજે જે માંગે તે દેવા તૈયાર છું. નહીં, તારું મને કઈ ન ખબર. હું પણ એક માં છું. એક માં બીજી માની કોખ ઉજળતી કેમ જોઈ શકે? છતાં મને એમ લાગે છે ઝેર ઉતરી ગયા પછી પણ કઈ ખોટ રહી જશે. ખોટ રહી જશે? કયા અંગે? કદાચ એની આંખોનું તેજ. સુંદરી, મારા પડાવમાં જો તારા બાપુ આવ્યા. સુંદરી, અહીંયા ક્યાંથી? એણે આપણા દીકરાને જીવતદાન આપ્યું. જીવતદાન એટલે તો કહેવા શું માંગે છે? કનૈયાને એવું આવ્યું હતું. એ માવડીએ ઝેર ઉતારીને આપણા દીકરાને સાજો કર્યો. સુંદરી, બાપુ, આ કળયુગમાં શ્રાપ થી શું વળે? મારા મા બાપને અંધાપો દેનારે મસાણીયાને હું મુઠ્ઠીમાં મસળી નાખીશ. હું એને જાનથી મારી નાખીશ. નાના દીકરા સરવણ, આપણે તો રહ્યા બ્રાહ્મણ. આપણાથી હિંસા કે હત્યા ન થાય ભાઈ, પાપ લાગે. હેવાનને હણવામાં કોઈ પાપ નથી બાપુ. બ્રાહ્મણ હોવા છતાં પરશુરામે પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી હતી. ત્યારે હું તો માત્ર એક જ હેવાનને હણવા માંગુ છું. એની હત્યાથી અમારી આંખ પાછી નહીં આવે દીકરા. એના કરતા તો તું વહુને તેડી આવ તો મારા અંતરથી ટાઢક વળે. માં, તારી આજ્ઞા મારા આંખ માથા ઉપર, પણ એ મસાણીયાનો તો હું જીવ લઈને ચૂંટીશ. શું થયું વેવાઈને? એક લૂંટારાએ વેવાઈના ઘરમાં લૂંટ ચલાવી દાગીના ઉપાડી ગયા. એટલું નહીં ગોરાણી, પણ એ પાપિયાએ બંનેની આંખો ફોડી નાખી. બંનેની આંખો ફોડી નાખી? એક કર્મકાંડી બ્રાહ્મણી માથે આવો અત્યાચાર ગુજારતા એ પાપિયાનું દિલ ન ધડક્યું. નરબદાની માં, મને લાગે છે કે હું વેવાઈના મોડે જઈ આવું. હવે તમે ત્યાં જઈ શું કરશો કાકા? ત્યાં લગનમાં તો સરવણ આવી પૂછશે. ત્યારે તો તમારાથી ન જવાય. બેટા, શાંત થઈ જા નબુ. નિમિત્તને કોણ નમાવી શક્યું છે? બાપુ, કોઈ વાદીનો બચ્ચો જીવતો ના રહેવો જોઈએ. માવડી, 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 રાણી, માવડી, મસાણે ડુંગર ફરતો ઘેરો ઘાલી દીધો છે. ગમે તે ઘડી આવીને આપણા દંગા પર હુમલો કરશે. તું દંગામાં સૌને ભેગા કરી સાવધા થઈ જવાનું કે જા. રાણી, તું રાવટીમાં જ રહે છે. કેમ માં? હું તને કહું છું ને, આ મસાણીઓ વાસનાનો કીડો છે. એ લૂંટફાટ કરે એના કરતા રૂપાળી સ્ત્રીની લાજ લૂંટે એને મને વધારે પડી છે. એ નારી ભૂખ્યાની નજરે ચડીશ માં. ચલ જા અંદર. અરે મરઘા, હા, પેલા સરવણે મસાણીયાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી, તે બ્રાહ્મણ માટે વળી આવી વેરવૃત્તિ ક્યાંથી આવી? તે બધા કઈ તમારા જેવા પોચકા થોડા હોય છે? ઓલા મસાણાને માર્યા વિના હવે સરવણને જંપ નહીં વળે. તું મને પોચકો પોચકો કહીને મારી મરદાનગીને પાનો ચડાવમાં જેદી મને સૂર ચડ્યું ને તેદી શું કરી નાખશો? નાના બોલો ને, શું ધાર મારશો? અરે તેદી હું એક દીમાં 5 પેરણ ચીરી નાખીશ. હે રામ, ખોદો ડુંગર ને કાઢો ઉંદર. હા, તે જેના કામ જે કરે. હું દરજી એટલે સોય દોરો ચલાવું. તે સોયદોરો ચલાવી પેલા સરવણનો ખલતો સીવ્યો કે નહીં? એ બહુને તેડવા જવાનો છે. અરે ઈ ખળતો તો ટીવી ને ક્યારનો પહોંચાડી હોત દીધો. એમ? હા,
હવે તો રામ રાખે તો હે ને જમ જખ મારે. માવડી ડુંગર ફરતા કાંટાની ભાડ ગોઠવી દીધી છે. શાબાશ. હવે ચારો તરફ આગ શેકાવી દો. આ ગોળંગીનો ભાભીઓ નહીં માનશે. પણ માં, આપની પાસે લુઠારા જેવા અત્યાર નથી. આપને કેમ જીત જલશું? તો શું થઈ ગયું? આખી રાત આડી પડી છે. ચકરા, જોજે આગની આણ ના હોલવાય. માવડી, અમારી મહેનત કરેલી મૂડી આખી રાતો રાત લૂંટાઈ જશે. અમને બચાવી લો માવડી, અમને બચાવી લો. આફતના કારણે હટી જવું તો કાયરતા છે. સૌએ કેસરિયા કરીને સામનો કરવાનો છે. જય ધન્વંતરી! તો બાપુ હું જાઉં. સુખેથી જા દીકરા. ભગવાન તારું કલ્યાણ કરે. ઉભો રે દીકરા, ખલતામાં તારી વહુનું પાનેતર મૂકવાનું તો ભૂલી જ ગઈ હતી. લે, સાચવીને મૂકી દે. લાવ માં. વહુને લઈને વેલેરો પાછો વળજે ભાઈ. આંખ નથી છતાં અમે તારી વાટ જોતા રહીશું. માં, તમને આમ એકલા મૂકીને જતા જીવતું નથી ચાલતું. એકલા શા માટે? હું બેઠી છું ને. એ સરવણ, તું તારે નીચા જીવે જા. અમારા ગામની છોડીઓ કહેતી હતી એમ લઈ આવો ને ફૂફાડા મારતો એમ તે બાણણ મેરાય તને લેવા આવ્યા તેથી કેટલો ફૂફાડા માર્યા હતા. અરે શર્મા, એની સાથે તું ક્યાં વાતોમાં વખત બગાડે છે. જા ભાઈ જા, મોડું થશે. ભલે બાપુ. કેતી ગયા જણાય છે. સરદાર, આવડી એમથી આગ ઓળંગતા કેટલી વાર? નહીં, કોઈ ભૂલથી આગ ઓળંગશો નહીં. આ વાદીઓ મેલી વિદ્યાના જાણકાર છે. યાગની આણ વટાવવામાં જોખમ છે. કાલ હવારે તો વંટોળના સપાટાની જેમ આ વાદીઓને ઘેરી લેશો. સરદાર, ત્યાં લગીમાં નાસી છૂટશે તો? અજગરની જેમ ભરડો લીધો છે આ ડુંગરને. એ વાદી નીચે ઉતર્યો, એ ઉપર પહોંચી જશે. ક્યાં? ઉપર. વાહ પરવગર વાહ, કરિયાવર દેવામાં તો તમે કાંઈ કસર નથી રાખી. એટલે રાખું ભાઈ, એકની એક દીકરી છે. આ ભગવાનની જે કહી દીધું તે મારી દીકરીનું જ છે ને. ઈ હેમ કેમ સાસરે જાય એટલે ગંગા ના. પ્રભુ ગોર આવ તો ઠીક, પણ વેવાઈ આ બધું જોઈ ન શકે એનું મને દુઃખ છે. હા ભાઈ, આપણે એક નસીબની બલિહારી છે ને. અરે પણ જોજો ને, અમારી નબુ છે ને એની આંખો થઈને રહેશે. એનો પડ્યો બોલ જરાય ઓછું નહીં આવવા દે. અરે મારી દીકરી તો સત્ય જીવ છે. જોજો ને, આખા ઘરને દેખતું કરી દેશે. એ નબુ, યાચોલી મરઘાના શબ્દો ચૂપ ચૂપ નહીં રહીએ. આણું વળાવીને જાય છે તે અઘરાણી માટે ઝટ પાછી વળશે. વાદી કોમની માવડીનો ઉમરા ઓળંગવાની હિંમત કરી છે તો હું તને જીવતા જણાવી રાખીશ. હું કહું છું તું જોબનની ઉંમરે ઊભી હતી ત્યારથી મારા વાર્તા અધૂરા રહી ગયા છે સુંદરી. મારી આબરૂ પર હાથ નાખીશ તો તારા રૂએ રોજ નક્કી રાખે છે. આ
અત્યાર સુધી કેટલી આબરૂઓ લૂંટીને સુંદરી, પણ મારું રૂવાડું એ ફરક્યું નથી હજી. તને સુંદરી, તારી દીકરી તો તારા રૂપને ઝાંખી પાડે એવી છે. હવે તો તને મારા ઘરની રાણી બનાવીશું. અરે મુઆ મસાણિયા, હવસખોર, તું એમ માને છે કે રાણી તારા હાથમાં આવશે? અરે ભાગી ભાગીને ક્યાં જવાની તું? હવે મારે હાથ ચડી છે તો પાણી પણ પીવા નહીં માંગે તું. અરે જા મસાણિયા, રાણી, હું તને નહીં છોડું. કોઈ બચાવે એમ નથી. એ તું પટલાઈ કરીશ માં, નીકળ હાડકા રંગાઈ જશે તારા. આશરો આપો મને. આશરો તો ઉપરવાળાનો, પણ હું જીવતો છું ત્યાં સુધી તને ઊની આંચ નહીં આવવા દઉં. લોટ મંગા, તું એમ નહીં માને. તને સારી પેઠે ખોખરો કરીશ, નિંજારીશ, તઈ તારી શાન ઠેકાણે આવશે. બળકીના, હવે જો હું તારો હાલ કરું છું. અરે, આ તો મારા બાપુનું માદળિયું. નીચ તો તું જે પાપી મસાણિયો છે જેને મારા મા બાપને આંધળા કર્યા, એનું જ નામ મસાણિયો છે. આજે તો જો તને જીવતો છોડું તો મારું નામ શ્રવણ નહીં. જા ભામતા જા. તારા મા બાપને તો મેં આંધળા જ કર્યા છે, પણ તને તો મારા ધર્મની તે મારા મા બાપની આંખો ખોલીશ. હવે ભગવ તારા કર્મના જીવતો નહીં છોડું.
રાત આખી આંખમાં સમાવી લીધી. હવે તો થોડો આરામ કર. ના માં, જે લોખંડી પુરુષે મસાણિયાને મારી મને બચાવી, તે જ્યાં સુધી ભાનમાં નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી. એના માટે એક તો શું 21 રાત વેરણ બનાવી પડે તો પણ મને એ ઉજાગરા મીઠા લાગશે. માં, એક વાત પૂછું, આ પાણીવાળો મરદ જાતે કેવો હશે? જનોય અને ચોટલી પરથી તો શુદ્ધ બ્રાહ્મણ જણાય છે. એ કુંવારો હશે? પુરુષના કપાળ પર પરણાની છાપ નથી હોતી. તારે આ વાત સાથે શી નિસ્બત? સાચું કહું માં, આજ સુધી હું આવા જ કોઈ પુરુષની રાહ જોતી હતી. તેને પરણવાના સપના સેવતી હતી. આંખમાં અડોડતા સમના તો ગોંદરીમાં સરકતા સાપ જેવા હોય છે. એને સરી જતા કે ડંખી જતા વાર નથી લાગતી. તું આ બધા જાણવા જ્યાં વિચારે છોડી દે. એના પણ કોઈ સગા હશે, કોઈ સંસાર હશે. કોણ જાણે છે વટે માર્ગો કે માર્ગે જવા નીકળ્યો હશે. એને કઈ બાંધી થોડું રખાય છે. ભાનમાં આવતા જે પોતાના માર્ગે ચાલી નીકળશે. પણ માં, એને જડીબુટ્ટી પાઈ પાછલું જીવન ભૂલાવી દઈએ તો? નહીં. આ વશીકરણ વિદ્યા, જડીબુટ્ટી, તંત્ર, મંત્ર માનવીના સદુપયોગ માટે હોય છે, નહીં કે દુરુપયોગ માટે. તું જે માને તેમાં. પણ માં, જો હું આ પુરુષને ગુમાવીશ તો તું મને પણ ગુમાવીશ. એટલે હું તો એને ગમે તે ભોગે પામવા જ માંગુ છું. તું એને ગમે તે ભોગે પણ પામવા માંગે છે? હા. અરે માના ભોગે પણ? હા. હવે હું તારી ઈચ્છાની આડે નહીં આવું. પણ એટલું યાદ રાખજે, જે પડે આનો ઉપયોગ માનવીને દુભાવા કાજે થશે, એ જ પડે તારી સિદ્ધિ સર્વનાશને નોતરશે. સર્વનાશને નોતરશે. નબો નર્મદા નર્મદા નબુ 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 નર્મદા નર્મદા નબુ હા નબુ હું ક્યાં છું? મૂંઝાશો નહીં, તમે મારા મહેમાન છો. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. તમે તમારા જીવના જોખમે મને પેલા મસાણિયાના હાથમાંથી બચાવી. મસાણીઓ? હા, મસાણિયા. કોણ મસાણીઓ? જેના હાથમાંથી તમે મને બચાવી. મને કાંઈ યાદ નથી આવતું. તમે કોણ છો? કોણ જાણે? ક્યાંથી આવો છો? મને કશી ખબર તમને નથી. કશું જ યાદ નથી? ના ના ના, તમે કશું જ યાદ નથી?
મારી માં ક્યાં ગઈ? એ કેમ દેખાતી નથી? શું મારી સગી જનતાએ મારો સાથ છોડીને ચાલી ગઈ? હા રાણી, માવડી પણ જતી રહી. સંધ્યાએ જતા રહ્યા. સખી જનતાએ મને અંતરિયાળ છોડીને ચાલી ગઈ. બધા જ જતા રહ્યા. બધા જ જતા રહ્યા. હા રાણી, બધા જ જતા રહ્યા. લાલવાદી સાથે ફૂલવાદીનો દંગો ઉપડી ગયો છે. તો પછી તું કેમ ન ગયો? હું કેમ રોકાઈ રહ્યો છું એ તો હું પણ જાણતો નથી. જીવડી પણ ગઈ? હા, એ પણ ગઈ. પેલો બામણ ભાનમાં આવ્યો. બહેરી મને પોચકો કહીને બીવડેલા કરે. હવે એને સાબિત કરી દઉં કે હું પોચકો નથી. આ તૂત તારા માથે સવાર થયેલા ભૂતને કાઢવા માટે માંડ્યું છે. તું કાયમ મને પોચકો કીધા કરે છે ને, હવે દંડ પીને સાબિત કરી આપી કે હું પહેલવાનનો બાપ બની શકું એમ છું. કહું છું રેવા દો, થાલા મફતના દંડ પીતા પીલાઈ જશો. એમ? અરે જોવું છે, લે જો. મેં કહ્યું ને, જેના કામ જે કરે. આ તમારું કામ નહીં. તમે તમારે ટાંકા મારા કરો, ટાંકા. હવે તો ટાંકા જ મારવા પડશે મરઘા. આખી કાયના ટેભા તૂટી ગયા છે. હવે તો રામ રાખે તો જમ જખ મારે. ઓહો. મારે આ જુવાનનો કયા કલમ કરવો છે? એને વાદી બનાવવું છે. ચિંતા એનું મન કોરી રહી છે. જેમ જેમ દિવસો ભાંગતા જાય છે તેમ તેમ મારી આંખ પણ ભાંગતી જાય છે. એના ઘરેથી નીકળેલો સરવણ ક્યાં ગયો? શું થયું એને અંતર્યા? આપણાથી આમ બેસી રહેવાથી થોડું જ કઈ મળવાનું છે. કહું છું તમે જલ્દી જઈને તપાસ કરો. હું હમણાં જ પસાય થાઉં ને આખો પંથક વિધિ સરવણના ગામ સુધી તપાસ કરવા મોકલી આપું છું. એ છોડી, ત્યાં કોઈ અજાણ્યા આદમીને ભાડ્યો છે? કેવો આદમી? કદાવર, પહાડી અને પાછો પડછન ને દેખાવા ભામણ જેવો લાગે છે. એવો જણ ક્યાંય જોયો છે? કેમ? એની શોધ કેમ કરો છો? એનું તારે શું કામ છે? ત્યાં જોયો છે એટલે ઈ કે ને. ના, આવો જન તો મેં સપને જોયો નથી. કદાવર, પહાડી અને પાછો પડછન. અરે અહીંયા તો બધા વામણા મર્દો છે. વામણા એટલે? તમારા જેવા. પહાડી, પડછન, કદાવર. આ લે લે, આને તો વામણો કીધો એટલે તને કીધો. એ વાયડી ના તને કીધો. એટલે હારા તને હારેલા એટલે તને કીધો. તને કીધો એટલે તને કીધો. તને કીધો. તને કીધો. બ્રાહ્મણ. હું જેની સંભાળ રાખી રહી છું તેની બહાર કાઢવા લોકો ફરી રહ્યા હોય એમ મને લાગે છે. આજે બે પસાતા કદાવર બ્રાહ્મણની તપાસ કરવા આવ્યા હતા. હું તો તને કે દિનો કહું છું કે બ્રાહ્મણને છોડી દે. એની ઊંચી જાતને વટલાવ નહીં. જેને પોતાની નાત યાદ નથી તેને વળી જાત કેવી? રાણી, હું જાણું છું કે તે હજી પાપ કર્યું નથી, પણ એ ભાઈડો કઈ ભોરી નથી કે જેને કરંડિયામાં પૂરી શકાય. રાણી, મારું કીધું માન. એ બ્રાહ્મણને તો છોડી દે. એને જોઈને તારા પેટમાં કેમ તેલ રેડાય છે? તને અદેખાઈ કેમ આવે છે? અદેખાય નહીં રાણી, મને તો દયા આવે છે. એ બિચારાનું મન તો કોરું ધાકોર થઈ ગયું છે, પણ એના ઘરવાળાને કેટલી ફિકર ચિંતા થતી હશે. એના કુટુંબની આતડી કકડામાંથી તને શું આનંદ મળે છે? જખરા, તને તો ખબર છે કે રાણી પોતાનું ધાર્યું જ કરે છે. જેમ ભૂજાને નાથ્યો એમ હું એને પણ નાથીશ. રાણી,
મને તો તારી વાતમાં ભૂના ભણકારા સંભળાય છે. પ્રભુ, દેવી તું? હા ગુરુદેવ, માનવીને તનતા ભોરિંગો તો ઘણા નાખ્યા છે, પણ હવે સંસાર અને માનવીઓ મને ટકવા લાગ્યા છે. શું પોતિકા કે શું પરાયા? મને હતું જ કે જે દિવસે તારી વિદ્યાનો બોજ તને ભારે પડશે તે દિવસે તારું મન હલકું કરવા તારા પગ તને અહીં ખેંચી લાવશે. ગુરુદેવ, હવે મારે સંસારમાં ફરી નથી જવું. શું તારા અંતરના ઉદ્ગારો છે? હા ગુરુદેવ, આપની શું આજ્ઞા? મોહ, માયા અને મમતાનો અંચડો ઉતારી નાખ. દેવી, મનમાંથી વેર, ઝેર, વિકાર અને વાસનાને ખંખેરી અલગ સાથે આલાપ સાથ. તમારું પ્રીતમ ને હું તારી રાણી. પ્રીતમ, વાલો બાજી તું બાજી હું મત વાલો. નાગરે નાચે નાગણ નાચે મોરલી નાચે વાદળ નાચે નાગણ નાચે મોરલી નાચે વાદળ નાચે. બાજી તું બાજી હું મત વાલો. જરૂર આવશે. આપણે કોઈનું બગાડ્યું નથી. ભગવાન આપને ભેળો છે. સૌ સારાવાના થશે. શું ખબર મારા સર્વની ભાર મરે. ના કર બાપા, આખો પંથક ફરી આવ્યા, ગામે ગામ અને વગડા ઉપર નીચે કર્યા, પણ ક્યાંય સવારની ભાવ ના મળી. બરાબર, હું જ વેવાઈને ત્યાં જઈ આવું. બધી હકીકતની ભાવ મળશે. હાલો હાલો મારી હાલ. ક્યાં સુધી રાહ જોયા કરશો? સરવણ આજ ને તો કાલ જરૂર આવી જશે. સવારનું કઈ ખાધું નથી. લો, આ શું થયું ઘોડાડી? દૂધ ઢોળાયું. મારા દીકરાના આવવાના સમયે આવા અપશુકન. ભગવાન ભોળાનાથ તે અમંગળની એંધાણી દીધી. પ્રભુ, જે કાંઈ વિતાડવું હોય તે મારા પર વિતાડજે. મારા દીકરા સર્વને એમ કેમ રાખજે પ્રભુ, એને એમ કેમ રાખજે. કાકા, કાકી. કોણ મરઘા? પ્રભુ ગોર આવ્યા છે. તું બેભાઈ આવ્યા છે? તું સાથે સર્વણ છે ને?
કાકા તો ચૂપ કેમ છે? બોલતી કેમ નથી? વેવાઈની સાથે શરવણ છે ને? તો ક્યાં છે વેવાઈ? જવાબ આપ, ક્યાં છે વેવાઈ? જવાબ આપ. વેવાઈ વેવાઈ, પ્રભુકર, પ્રભુકર, વેવાઈ, પ્રભુકર, મારી શરવણ સાથી છે ને? હું અભાગ્યો વહરા વાવડ દેવા આવ્યો છું. સરવણ જમાઈ ત્યાં પહોંચ્યા નથી. શું? વેવાઈ, અમે પાંચાળ અને વાગડ તળ પર કરી નાખ્યા, છતાં સરવણ જમાઈ ત્યાં પહોંચ્યા નથી. મારા શરવણનો ક્યાંય પતો નથી. તો સુધારતી એને ગળી ગઈ હશે. કોરાણી, 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 એમ પાણીને પચાડવાથી તારો પુત્ર તને સાંભળવાનો હતો. અહીં હાથ ધરગાડી. ત્યાં ગઈ તારી ક્ષમતા, ત્યાં ગઈ તારી ધીરજ, ત્યાં ગયું તારું જ્ઞાન. કરવા કરો કાકી, તારા ભાઈને ઉની આંચ નહીં આવે. ધીરજ ધરો વેવાઈ. પ્રભુ કર, ભાગ્ય જે કર્મ કરે કોઈ ન કરે. અમે તો માન્યું હતું કે તમે તમારી દીકરીને મૂકવા આવ્યા છો. વહુની કામડીનો રણકાર સાંભળવા અમારા કાન અને હૈયા તલપા પણ બન્યા હતા. વેવાઈ, અમે જ દુર્ભાગી કે વહુને તેડવા મોકલેલો દીકરો અમારો દીકરો જ અમે ગુમાવી બેઠા. બસ કરો વેવાઈ, અમારો દીકરો જ અમે ગુમાવી બેઠા. વેવાઈ, બસ કરો. અમારો દીકરો જ અમે ગુમાવી બેઠા. ક્યાંક તો ભાઈ જરૂર લાગશે કાકી. હું અને માંડવ પાંચાલના પંતકેથી વેવાઈને ગામ પૂગીએ છીએ. ગમે તે કરો પણ મારો દીકરો મને પાછો લાવી આપો, નહીં તો શિવલિંગ ઉપર મારું માથું પછાડીને મારો જીવ આપી દઈશ. ગોરાણી, 50 વર્ષ સુધી તમે મારું પડખું સેવ્યું છે. મને તો બરાબર ઓળખે છે ને? સાંભળ, મારો રુધિયોરામ પડકાર કરીને મને કહી રહ્યો છે આપણો શરવણ સાચો લડવો છે. આજ નહીં તો કાલે જરૂર પાછો આવશે. એમાં મીન મેખ નહીં. ગોરાણી, મારું વેણ વ્યર્થ નહીં જાય. ને ચાય તો માનજે કે મેં ભગવાન ભોળાનાથને સાચા દિલથી પૂજ્યા નથી, આરાધ્યા નથી, રીઝવ્યા નથી. ભગવાન ભોળાનાથ, ભગવાન ભોળાનાથ, સાંભળ. હું બ્રહ્મા, મેં આખું તારી સેવા પૂજા કરી છે. જીવતર આખું મેં તારે ખોડે અર્પણ કર્યું છે. આજ મને ભીડ પડી છે ભગવાન. મારી વારે તાજે ભોળાનાથ, 8 દીમાં જો તું મારા શરવણને ઘર ભેળો નહીં કરે તો 9મા દીના આથમતા સૂરજે તારા બાળ પર માથું પટકી પટકીને હું મારા પ્રાણ દઈશ. નબુ દીકરા, ચાલ દૂધ પી લેજો. આમ નકોડા ઉપવાસ કરી શરીરને સૂપી નાખવાથી શું હશે કેજો. મેં સોમવારથી સોમવાર સુધી 7 દિના લાંઘન કરવાની બાધા લીધી છે. કાલે સોમેશ્વરના દર્શન કર્યા પછી હું પારણા કરીશ. માં ત્યાં સુધીમાં નક્કી એના કોક વાવડ આવશે જ. માં, વાવડ તો આવી ગયા બેટા. બાપુ, હજુ મરઘાને માંડલ આવવાના બાકી છે. મને શ્રદ્ધા છે સોમેશ્વર ભગવાન જરૂર મારી સહાય કરશે. બાપુ, ભલે બેટા, જેવી તારી મરજી. અરે મરઘા, આખો પાંચાળ તો ફેંદી વળ્યા, પણ સરવણનો તો ક્યાંય પત્તો મળતો નથી. પચાડી નર્મદાનું શું થશે હવે? હવે તો રામ રાખે તો જ જમ જખ મારે. અરે જુઓ તો ખરા, અહીં પેલા વાદીઓનો પડાવ હતો, એ ક્યાં ગયો? વાદીઓનો પડાવ એટલે તારા સ્વભાવ જેવો. ઘડીક પિયર તો ઘડીક સાસરે, ઘડીક સાસરે તો ઘડીક પિયર. મારી વાત મેલો ને. કોઈ વાદળે મંતર ભણીને સરવણને પોપટ બનાવી દીધો છે તો? પોપટ? હા. હવે તારી વાત સાચી. તે દિવસે જોયું નહીં, ઓલા બિચારાને કેવો ખેતરપાળની જેમ ખોડી દીધો તો. હા, અરે પણ મારી વાત તો સાંભળો. રે પોપટ અરે કહું છું સાંભળો છો તમે? પોપટ એ ભાઈ, ઉભો રે. એ ભાઈ, આ પોપટનું નામ શું છે?
હજી તાજો જ પકડ્યો, નામ નથી પાડ્યો. નામ ભલે ન પાડ્યું હોય, પણ અમે તો ઈ જાણવા માંગી છીએ કે તે જયારે એને તાજો પકડ્યો ત્યારે ઈ પોપટ હતો કે માણસ? કેમ અલ્યા, અફીણની ગાંગડી વધારે લીધી છે કે શું? માણસ કે પોપટ બનતો હશે ખરો? પણ આ બોલતો નથી એટલે નક્કી તરવણ જ લાગે છે. તરવણ ભાઈ, તું મૂંઝાતો નહીં, ગભરાતો નહીં. ભલે તને કોઈએ પોપટ બનાવી દીધો, પણ હું તને પાછો માણસ બનાવી દઈશ. રામ રાખે તો જખ મારે. એ અડબન, આ પોપટ નથી પણ પોપટી છે. તો તમને પાપ લાગ્યું. હું પરથી હમું નજર માંડીને જોતો જ નથી. હવે વેવલા થાવ માં, ઈ પોપટી નહોતી, પોપટ જ હતો. ત્યારે ઓ માં, આ શું છે? ખલતો. આ તો તરવણનો જ ખલતો. મેં મારા હાથે જ પીલો હતો. હે ભગવાન, કઈ ન થવાની તો નહીં થઈ હોય ને? ના ના ના, મને ઊંડે ઊંડે વિશ્વાસ છે કે સર્વન્ટ જ્યાં હશે તે સારો જ હશે. ને હાલો હવે, મારું ગામ છેટે નથી, જટ હાલો. હા હા, આ ખબર પ્રભુ ગોળને હોત આપી દઈ. આમ રાખે તો ધમ જખ મારે. હાલ હાલ. બીગડો મારી નજીક આવતા સુહાળા સવાસની ઝંકના કેમ જાગતી નથી? રાણી, એ તો મને સમજાતું નથી, પણ તારી નજીક આવતા મારું અંતર મને રોકે છે, ટોકે છે. આ મારી કંચન જેવી કાયા, માછલી જેવી મારી આંખો, પરવાળા જેવા મારા સુવાળા હોઠ, આ બધું હોવા છતાં તને એના કેફમાં ખોવાઈ જવાનું મન થતું નથી. તારી મર્દાનગી થકતી નથી. પ્રીતમ, આજ તો તારો જવાબ લીધા વગર આખી કસવાની જ નથી. રાણી, તને શું જવાબ દઉં? થોડી વાર પહેલા જ ભર નિંદ્રામાં મને કોઈ નારીના ઝાંઝરના ઝણકાર સંભળાતા હતા. સુવાળા વિચારો મારા મનને ભરડો લઈ રહ્યા હતા. સપનામાં કોઈ નારીની છુપન નીતરતી કાયા દેખાઈ અને તેને પામમાં તલસાટ જાગી ઉઠ્યો. પણ શું પ્રીતમ, અચકા વગર બોલી નાખ. તે મારા શરીરે હાથ ફેરવીને તંદ્રની તાલાવેલી તોડી નાખી. આંખ ઉગાડીને મેં તને જોઈ ત્યારે મને સમજાયું કે સ્વપ્નની પેલી જો બનવંતી તો બીજી જ કોઈ હતી. બીજી કોઈ? કોણ? કોને ખબર? કદાચ આગલા જન્મની કોઈ અધૂરી પ્રીત મને પજવતી હશે. આગલા જન્મની પ્રીત? હું આગલાની પાછલા જન્મમાં માનતી જ નથી પ્રીતમ. આ રાણીની હાજરીમાં મારા પ્રીતમ પાસે બીજી કોઈ સપનામાં પણ ફરકી શકે નહીં. પ્રીતમ, ક્યાં ચાલ્યો? ભગવાન શંકર પાસે જે મારા અંતરનો બોજ હળવો કરી આવું. પ્રીતમ, ઠીક છે પ્રીતમ, હવે હું છેલ્લો ઉપાય અજમાવીશ. ભગવાન શંકર પાસે જઈને તારા અંતરનું વળગાડ ઉતારવાની અજીજી હું કરી આવીશ. ધ્યાન રાખો, મેં પડી જાત.
મારા 7 દિવસનો ઉપવાસ છે, તેથી ચક્કર આવી ગયા. ઉપવાસ? શેના ઉપવાસ? ખોવાયેલા ભરતારને પામું. કોણ જાણે મારો ભરતાર ક્યાં હશે, કેવો હશે? તમારા ભરતાર આડે માર્ગે ચડી ગયા છે? ના, એ તો દેવ સમાન છે, પણ વાત ચૂકી ગયા છે. સારું કર્યું તમે મને બચાવી હતી. તમારું નામ શું? અરે પ્રીતમ, શું કરે છે ક્યારનો? કેટલું મોડું કર્યું? તમે તમારા વાદીએ મને પડી જતા બચાવ્યો. બેન, તમે ખરેખર નસીબદાર છો. જેને પાછે આંગળીએ પરમેશ્વર પૂજા હોય એને જ તમારા જેવો ભરતાર મળે. વાદી હોવા છતાંય એના મુખ પરથી તો ભ્રમ કરી જ નથી. અલી નભુ, નરકદા જલ્દી ચાલ, માંડન મેરાઈ સરવણના ગામથી આવી ગયા છે. નબુ, નર્મદા, નબુ, ચાલ બેટા, ચાલ. ભુજો ભોરિંગ તો નવકુળ નાગના માથાનું મુગટ ગણાય. ભુજાને પકડાય નહીં, એને કરંડિયામાં કેદ પુરાય નહીં. નાગમગા બાપુ, એને કરંડિયામાં પૂરીને કેદ કરીએ તો શું થાય? રાણી, તું આદિ કોમની માવડી સુંદરીની દીકરી થઈને આમ પૂછે છે? મને ભુજિયાના ફૂફાડામાં નિશાસા સંભળાય છે. ખોટું બોલું તો શેષનાગ મારું કાચળ કાઢે, પણ ભુજિયાને કેદ કરનારનો ઘરવાસ વણસી જાય. એ તમારી માન્યતા હશે બાપુ. ભુજ્યું મને ફળ્યું છે, એને કેદ કર્યા પછી તો મારું ઘર વસ્યું છે. બોલ માં દીકરી, એવું બોલ્યું તો પાપ લાગે. આપણે રહ્યા કામવશ માનવી, એથી તો પવિત્ર ભુજાને આપણા ઘરની આભળ છેટ લાગે. એને ઘરમાં રાખનારનું ધનોત પનોત નીકળી જાય, એને છૂટું મેલી દે. બાપુ, તમે ધન માંગવા આવ્યા છો કે શિકામણ આપવા? રાણી, મને તારા ઘરનું ધન કે ધાન કાંઈ ન ખપે. ભુજિયાને ઘરમાં કેદ કરનારના ઘરનું પાણી પણ ન ખપે. રાણી, હજી કહું છું, માની જાય ને ભુજિયાને છોડી દે, નહીં તો તારું ઘર વણસી જશે. માણસ તું? હા, જમાઈ રાજનો ખલતો મળ્યો છે, તળાવડીના કિનારે જ પડ્યો હતો, એમાં પાનેતર પર અકબંધ પડ્યું છે. જુઓ. ભગવાન, મારા સ્વામી જ્યાં હોય ત્યાં એની જીવવાની શક્તિ દે. માં, 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 જો જો આ મારું પાનેતર અકબંધ મળ્યું. માં, મારું પાનેતર મળ્યું. માં, બેટા, જેનું પાનેતર અકબંધ મળે એ સ્ત્રી સૌભાગ્યવતી જ રહે. મને તો શ્રદ્ધા છે કે સરવણ જીવતો જ હશે. અરે રામ રાખે તો જમ જખ મારે, પણ હવે સરવણની ભાર જટ મળી જાય તો સારું, નહીતર એના મા બાપ માથા પછાડી પછાડીને મરી જશે. ખરી વાત છે માંડણ. દીકરા જેવો દીકરો ખોવાઈ ગયા પછી દયાશંકરની જીવનમાં રસ શું? એનો કોણ સહારો, કોણ આધાર? હું એનો ધારાનો આધાર બનીશ. એમની દીકરા વહુ એમને રળીને ખવડાવીશ. હું એમને જીવતા પાડીશ અને મુઆ બાળીશ. પણ દીકરી, માં, હું વહુ માટે દીકરો બનીશ. બેટા નબુ, તું તો હજી કુમળું બાળ છો, હું તને નહીં જવા દઉં. બાપુ, તમારે પગે પડું, મને સારા શખને સાસરે વળાવો. મારા અંધ અને નિરાધાર સાસુ સસરાની સેવા કરવાનું પુણ્ય મને લેવા દો બાપુ. નબુ બેટા, તારા સાસુ સસરા પૂજનીય છે, પવિત્ર છે, એની ના લે, પણ વૃદ્ધ સાસુ સસરાની છત્ર છાયા ગયા પછી તું કોના આધારે જીવીશ? સતના આધારે. મને હવે મારો ધર્મ પાળવા દો. કોઈ મારા ધર્મની આડે ન આવતા. બાપુ, લીધેલા મુહૂર્તે મને વળાવવાની તૈયારી કરો. પણ દીકરી, પણ બેટા, હવે મને રોકશો માં. પ્રભુ ગોર, ધર્મના માર્ગે જતી દીકરીને રોકશો તો અઘોર પાપમાં પડશો. એને એના માર્ગે જવા દ્યો. અરે રામ રાખે તો જમ જખ મારે. રાણી, સાસરે જતી નર્મદા આપણી રાવટી પાસેની કાબીને પૂછવા આવી રહી છે. તેથી આપણે શું? કેમ નહીં? આ શ્રવણ એ સ્ત્રી નર્મદાનો ધણી લાગે છે. એમ તો શાહપતિ કહે છે. યાદ છે, તે જ તે દિવસે કહ્યું હતું,
આજે શ્રવણ ભાનમાં આવ્યો ત્યારે નભુ નભુ નર્મદા એમ બોલતો હતો, અને મેં પણ ગામમાંથી સાંભળ્યું છે કે નર્મદાના ધણીનું નામ જ શ્રવણ છે. નભુ નભુ સોણિયા, આ તને જીવતો છોડું તો મારું નામ શ્રવણ નહીં. ચક્રા, તારી વાત સાચી લાગે છે. મેં એને અવસર આપીને સુવાડી દીધો છે. આજે એક કોઈની નજરે ના ચડવો જોઈએ. રાણી, વેળા હજી તારી વેરા નથી બની. હજી હું કહું છું કે તું માની જા. ચક્રા, માતા માવડી, હું તો તારા જ કુટુંબની કળોય છું. તું તો ચિતાએ ચડી 4 પળમાં છૂટી ગઈ, પણ હું તો જીવનભર સંસારની જ્વાલામાં ચડવા જાઉં છું. બહુ માંડી એ પહેલા જ મારો ઘરતા ગૌરવના છાંજવામાં ખોવાઈ ગયો. વર વગરના ઘરને હું જાળવવા જાઉં છું. ઘર ઉઘાડું રાખી આખું આખું તારા જમાની વાટ જોતી બેસી રહીશ. જો તારા મસત હોય તો એને પાછા વાળજે, નહીં તો હું માનીશ મેં સતીની ખામીને નહીં, એક તત્વને પૂર્યો હતો. સૌભાગ્ય સિંદૂર આડે ગ્રહણ બની બેઠી. રાણી, તે વશીકરણથી વશ કરેલો બામણ તારો નથી. એ તો છે બલિદાનની ભાવનાથી સભર હૈયાવાળી સતી નારી નરકદાનો. એને મુક્ત કર, એને મુક્ત કર. તે ભ્રમિત કરેલા બાળસ્યા બામણનું ખસેડી મૂકેલું ચીટ ઠેકાણે લાવ. એ તારો નથી. હું આજ્ઞા કરું છું, એ જેનો છે એને પાછો સોંપી દે. રાજી થઈને નહીં સોંપે તો હું કુંવારી સતી હાજરા હજુર દેવી તારી માયા સંકેલી લઈશ. એના પતિને પાછો સોંપી દે, પાછો સોંપી દે, પાછો સોંપી દે. હું તને જીવતો નહીં મેલું. બેન, તું જીતી ને હું હારી, સચ જીતું ને જળ હાર્યું.
મેં સંગ્રહનો વાદીએ વાદી નથી, પણ તારો ધણી શ્રવણ છે. મારો ધણી? હા બેન, મેં ધણીના હાથે લૂંટાતી મારી લાજ બચાવવા જતા એને માર પડી. મારા મનમાં એને વશ કરવાનું કપટ પેટ્યું. મેં એને ભૂલ ભૂલામણીનો ઔષધ પાઈ દીધું, પણ મારું કામણ બ્રાહ્મણના ઉત્તમ ખોયાને અપાવી ન શક્યું. બેન, અપાવી ન શક્યું. બેન, ચાલ બેન, ચાલ. તારો ધણી તારે હવાલે કરી દીધું. આવો પ્રભુ આવો ગોરાણી, આપણો ધરવર તમારો જમાઈ ધરવરભાઈ. સરવણ બેટા, જોયું ને પ્રભુ ગોર, રામ રાખે તો જમ ચખ મારે. જા બેન, સુખેથી જા. મારા જેવી અભાગણીના નસીબમાં એ સુખ લખાયું જ નથી. પતિનો પ્રેમ ખૂબ પામજે. દીકરી, તારી શ્રદ્ધા પડી, તારો તપ પડ્યો. હા બેટા, કુંવારી સતીમાની ખાંભીએ તારી લાજ રાખી. સદાય સુખી રહેજો. અરે પણ તરવણભાઈ, હવે ઝટ અહીંથી પગ ઉપાડો, ઝટ હાલી નીકળો. આપણાથી રસ્તામાં રાત વાતો રોકાવાય એમ નથી. કા આ સાંજનો સૂરજ ઢળતાની સાથે જ તમારા મા બાપે પ્રાણ છોડવાની પ્રતિજ્ઞા લીધી છે. બાપુ, ઝટ હાલી નીકળો, ઝટ પગ ઉપાડો. હલો હલો. જાઓ, જલ્દી જાઓ. કુમારી સતીની તારા પર છત્તા છે. જિંદગીમાં પહેલી જ વાર હાર માની છે. આજ મને સમજાયું કે વૈરાગની સામે વિલાસની કોઈ કિંમત નથી. ત્યાગની સામે તરકટ ટકી શકતો નથી. રાણી, હું જાણું છું ચક્રા કે તે મારું તન મનથી જતન કર્યું છે. હું તો તારી સેવાની ભૂખી હતી, પ્રેમની નહીં. ચક્રા, તું પણ જીવડીને ગોતી એની હારે સંસાર માંડીને સુખી થા. આપણા દંગા ભેળો થઈ જા. જીવડીને મારા જાજેરા જુવાર કહે છે. અને તું? હું તો પહેલેથી જ અલગારી છું. જખરા, જીવનના ખાલીપામાં ખોવાઈ જઈશ. ના રાણી, હું તને એકલી મૂકીને નહીં જાઉં. રાણી, જીદ ના કર જખરા. સાચું કહો. આ તો એ જ નુકરી નાગમ જાણે તે ભુજિયાથી નોખી પાડી હતી. હવે મને મારા કર્મનો ફળ મળી ગયો. મેં હેત પ્રીત કરતા નાગ નાગણીને નોખા પાડ્યા. મારી વાસના ખાતે મારી માને તરછોડી કોઈના પરણ્યાને પામવાનું પાપ કર્યો. આજ મને નાગ મગા બાપુના શબ્દો સાચા જણાય છે કે જે ભુજાને પકડી રાખે એનું ધનોત નીકળી જાય. તો જા. મારો 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 અંત આવી ગયો. ક્યારે કોઈ જગ્યાએ માઉન્ટે મળી તો એને મને માફ કરી
જે ક્ષણે આનો ઉપયોગ માનવીને દુભવા કાજે કરીશ એ જ ક્ષણે તારી સિદ્ધિ સર્વનાશને નોતરશે. શંભુ આ સૂરજ ઢળે છે હવે મારી શ્રદ્ધા તો ભડકે બળે છે ધનુષ પર હું મસ્તક વધેરી મરું છું ને તારું અખપ્પર છલોછલ ભરું છું. બાપુ હું છું બાપુ. હા બાપુ મેરા દીકરો તમારો સરવણ બાપુ. મોર બાપા એકલો તમારો દીકરો સરવણ જ નહીં સાથે દીકરાઓ હોત આવ્યા છે. હા માં હા બાપુ અમે બેવ આવ્યા છે. લ્યો હાલો અમે ઘેર. સૂરજ હાથમાં આવ્યો છે. ના સરવણ ભાઈ આજે ઉગેલો સૂરજ ક્યારેય આથમશે નહીં. રામ રાખે તો જમ જાખ મારે. હાલો ગોર બાપા હાલો ઘેર. હરિ